યથા ચિત્તમ તથા વાચો યથા વાચસ થતા ક્રિયા ચિત્તે વાચી ક્રિયાયાંચ સાધુનય મે કૃપતા અર્થાત એક સજ્જન વ્યક્તિના વિચાર વચન અને કર્મ ત્રણેય એક સમાન હોય છે. એ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે વ્યવહાર એણે જાયંતે મિત્રાણી રિપસ તથા. હવે જેનો અર્થ એ થાય છે કે કોઈ કોઈનું જન્મજાત શત્રુ નથી હોતું, પરંતુ વ્યવહારથી જ સંબંધો બનતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. હવે આચાર, વ્યવહાર, વાણી, વિચાર આ બધું જ શુદ્ધ હોય તો જીવનમાં ઈષ્ટની તમને નિકટતા અનુભવી શકો. સાથે જ સંસારમાં પણ માન સન્માનની પ્રાપ્તિ થાય, તેમજ સદભાગ્યની પ્રાપ્તિ પણ સારા વ્યવહારથી મેળવી શકાય છે. ત્યારે વ્યવહાર અને ભાગ્ય વચ્ચે શું સંબંધ છે? સારા વ્યવહાર સાથે તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. અને જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને કહેશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, એવું કહેવાય છે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. આપણા જીવનની અંદર આપણે કરેલા જે કોઈ પણ કર્મ હશે એ કર્મ, એના ફળ આપણે 100% ભોગવવા પડે. ને કરેલા કર્મ, આપણો વ્યવહાર, એનો આપણા ભાગ્ય સાથે વિશેષ માત્રામાં સંબંધ રહેલો છે. પછી એ ભલે આપણને દેખાય કે ન દેખાય, જાણતા અજાણતા કોઈનું અહિત થઈ જાય, જાણતા અજાણતા આપણે કોઈની વ્યક્તિને નુકસાન પહોંચાડીએ તો અવશ્ય ભગવાન અવશ્ય જોવે છે અને એના લીધે આપણા વ્યવહાર ઉપર એની અસર થાય છે અને આપણા ગ્રહોને એની અસર કરાવડાવે છે. કેવી રીતે આ વસ્તુ બને છે અને કયા કારણોસર આ વસ્તુ બને છે અને એના માટેના ઉપાયો શું કરવા, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ વાત શરૂઆતમાં આજના પંચાંગની કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 24/11/2025 અને સોમવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી કેતા ચોથની આજે તિથિ છે. પૂર્વાષાઢા નામનું આજે નક્ષત્ર છે. શૂલ નામનો આજે યોગ છે જે બપોરે 12:35 સુધી છે. ત્યારબાદ ગંડ નામના યોગનો પ્રારંભ થશે. વિષ્ટિ કેતા ભદ્રા નામનું આજે કરણ છે ને 12 રાશિઓનું ભવિષ્ય કથન આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. રાત્રિના સમયે તારીખ બદલી જાય એ પછી 4:26 મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેવાનું છે. એટલે આજના દિવસની અંદર જે કોઈ પણ બાળકોનો જન્મ રાત્રિના 4:26 સુધી થશે એ બાળકોની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ભ અને ઢ રહેશે. અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે આચાર, વિચાર, વ્યવહાર અને એમાં પણ આપણે વ્યવહારની વાત કરવી છે. તો હવે વ્યવહાર અને ભાગ્ય સાથે શું સંબંધ છે? તેને જ્યોતિષના કયા ગ્રહ સાથે સંબંધ છે? અંકુરભાઈ, ખાસ કરીને આપણા જીવનની અંદર આપણા જે કવિઓ છે, આપણા ઋષિમુનિઓ છે, આ બધા વ્યક્તિઓ એવું કહી ગયા કે કરેલા કર્મના બદલા ભોગવવા પડે. અને એટલા માટે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર પણ આ જ વસ્તુ કીધેલી છે કે આપણે કર્મને શું કરવાના? સારા કરવાના. અને એટલા માટે દર્શક મિત્રો, આપણો વ્યવહાર બહુ મહત્વની વસ્તુ છે. અને ઘણી બધી વખત આપણે વ્યવહારને ચૂકી જતા હોઈએ છીએ. આપણા સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ. એટલે ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે આપણે સ્વાર્થની અંદર આવી અને આપણે આપણો વ્યવહાર ચૂકી જતા હોઈએ છીએ અને જેના લીધે આપણા ગ્રહો ઉપર અસર થતી હોય છે. દર્શક મિત્રો, આપણો વ્યવહાર એની આપણા ગ્રહોની સ્થિતિ સાથે બહુ જ સારો સંબંધ છે. એમ કહેવાય છે કે વ્યવહાર દ્વારા આપણા ગ્રહોની સ્થિતિ પ્રભાવિત થાય છે. પછી એ સારો વ્યવહાર હોય તો સારા ગ્રહો થાય અને ખરાબ વ્યવહાર હોય તો ખરાબ ગ્રહો કરાવડાવે. સારો અને ખરાબ વ્યવહાર ડાયરેક્ટ આપણા ગ્રહો ઉપર અસર કરતો હોય છે દર્શક મિત્રો. અને એટલા માટે જોજો, ઘણી બધી વખત આપણે સત્કર્મ કરતા હોઈએ, સારો વ્યવહાર આપણે બધી જગ્યાએ હોય, પછી એ માતા સાથે હોય, પિતા સાથે હોય, ભાઈ સાથે હોય, બેન સાથે હોય, આપણી નીચે કામ કરવા વાળા વ્યક્તિ સાથે હોય, કોઈ ગરીબ વ્યક્તિ સાથે પણ હોય. કારણ કે ઘણા બધા લોકો શું હોય કે આ સ્વાભાવિક રીતે કોઈ ગરીબ વ્યક્તિ હોય તો આ ગરીબ વ્યક્તિ પોતે એના ઘરે માંગવા માટે આવે છે કે કંઈ કરવા માટે આવે છે, તો ઘણી બધી વખત ધૂતકારતા હોય. દર્શક મિત્રો, આપણને ભગવાને આપ્યું છે. એક મેં અકબર અને બિરબલની કથા મેં સાંભળી હતી. એની અંદર એવું કહે છે
કે ભાઈ એક ગોળનો તું ખાસ કરીને તું એક ગોળ લઈને આવ, અને પછી એ ગોળ લઈને આવે છે ને પછી રાત્રિના સમયે એની જગ્યાએ ત્યાં માખી છે એ કેમ નથી બેસતી, તો એ કે અત્યારે દી હોય ને ત્યારે માખી આવે. તો રાજા ત્યારે એવું જ કહે છે કે આપણા દિવસો સારા હોય ત્યારે જ આપણી પાસે કોઈક માંગવા માટે આવવાનું છે. ને એટલા માટે દર્શક મિત્રો આપણા ભાગ્યનો સંબંધ આપણા કર્મ સાથે પણ રહેલો છે. અને એટલા માટે દર્શક મિત્રો ખાસ કરીને આપણો વ્યવહાર દરેક વ્યક્તિ સાથે કેવો છે. ઘણી બધી વખત શું હોય કે ઘણા લોકો કોઈ પાસેથી પૈસા લઈ લે અને પછી પૈસા દેવા દે જ નહીં, દેવાની અંદર સમસ્યાઓનું સર્જન થાય, તો એનો વ્યવહાર બગડે છે, અને વ્યવહાર બગડે છે તો એના ગ્રહો બગડે છે. ઘણા લોકોની દાનત હોય પૈસા દેવાની, પરંતુ એની પાસે પૈસા આવતા નથી, સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે, તો એ વસ્તુ અલગ છે. પરંતુ જ્યારે પૈસા આપવાની તમારી દાનત નથી તો સમજી લેવાનું કે એ તમારો વ્યવહારને બગાડે છે અને એના લીધે તમારે સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, વ્યવહાર અલગ અલગ પ્રકારનો હોય છે. એમાં કયા પ્રકારનો વ્યવહાર આપણા જીવનની અંદર કેવી રીતે અસર કરે છે, આપણે દર્શક મિત્રો એ વિષય ઉપર આપણે જોઈએ. વ્યવહારની અંદર પહેલામાં વહેલા આવે છે વાણી. ઘણી બધી વખત શું હોય કે આપણી વાણી છે ને એ જશ પણ અપાવે ને અપજશ પણ અપાવે. વાણીનો સંબંધ આપણી પારિવારિક સમસ્યાઓ સાથે ને આપણી સુખ સમૃદ્ધિ સાથે રહેલો છે. દર્શક મિત્રો, ખરાબ વાણી જ્યારે આપણે કરીએ છીએ એટલે કે આપણા જીવનની અંદર આપણે કોઈ વ્યક્તિને માન સન્માન પ્રતિષ્ઠા નથી આપતા, આદર. શાસ્ત્રોની અંદર એવું કીધું કે વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા તમે પ્રાપ્ત કરો પણ તમારી પાસે વિનય નથી તો એ વિદ્યા નકામી છે. તમારા જીવનમાં વિવેક નથી તો એ બધી વસ્તુ તમારા જીવનમાં નકામી છે. ને એટલા માટે તમારી વાણીનો સંબંધ છે ને એ તમારી પરિવારની સમૃદ્ધિ સાથે રહેલો છે, આર્થિક સમૃદ્ધિ સાથે રહેલો છે. દર્શક મિત્રો, આપણે ઘણા બધા એવા ઉદાહરણો જોઈએ છીએ. મેં ઘણું બધું સાંભળેલું પણ છે અને એક વખત જોયેલું પણ છે કે જ્યારે કોઈ મોટો વ્યક્તિ હોય કે જેની પાસે અબજો રૂપિયા હોય તો એના પરિવારના છોકરાઓમાં સંસ્કાર એને એવા આપેલા હોય કે કોઈ એના ઘરે વડીલ આવે તો એના પ્રથમ વંદન કરે છે. હમણાં જ મેં એક ટીવીની અંદર જોયું હતું કે ભાઈ લગ્ન હતા, એક મોટા વ્યક્તિને ત્યાં લગ્ન હતા અને એ લગ્નની અંદર એનો છોકરો પડી જાય છે. પડી જાય એટલે તરત જ એના દાદીમાં એને હાથમાં માઇક થમાવી દે છે ને તરત પહેલમ વહેલો શબ્દ જય શ્રી કૃષ્ણ બોલે છે. તો આ વસ્તુ શું છે? એના સંસ્કાર છે. અને એટલા માટે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કાર આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતા હોય છે. આપણા દીકરાઓને, આપણી દીકરીઓને ગાયત્રી મંત્ર આવડવો જોઈએ. આપણા જે સંસ્કારો છે, આપણા ઋષિ પરંપરાના સનાતન ધર્મના જે સંસ્કારો છે, આ સંસ્કારો એની અંદર ઉતરવા જોઈએ. આ વસ્તુ ઉતરે તો જીવનની અંદર વૃદ્ધાશ્રમો ઓછા થઈ જાય. એટલા માટે જ પહેલમ વહેલા આવે વાણી. દર્શક મિત્રો, આપણી વાણી જ્યારે સારી હોય છે ત્યારે આપણા જીવનની અંદર આપણે વિશેષ માત્રામાં લાભ મેળવી શકીએ છીએ અને એના દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. દર્શક મિત્રો, જ્યારે આપણે વાણી આપણી સારી નથી હોતી તો આપણે રોજગારી માટે ભટકવું પડે છે, આપણા જીવનની અંદર સ્થિરતા નથી આવતી. આપણું આચરણ છે ને એ પણ શુદ્ધ હોવું જોઈએ. એવું કહેવાય કે જેનું શાસન સ્થિર રાખવું હોય એનું આસન સ્થિર હોવું જોઈએ. એવી રીતે તમારું આચરણ બહુ મહત્વની વસ્તુ છે. અને એટલા માટે જો તમારું આચરણ સારું હશે તો તમને આજીવિકાને લગતી તમારી સમસ્યાઓ દૂર થશે ને વિશેષ તમને લાભ આપી શકશે. હવે દર્શક મિત્રો, આચરણને શુદ્ધ કરવા માટે, વાણીને શુદ્ધ કરવા માટે કયા ઉપાયો કરવા કે જેના લીધે તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે? સવાર અને સાંજ બંને સમય તમે ધ્યાન કરો. બંને ટાઈમ, વધારે નહીં તો કાંઈ નહીં, 10 મિનિટ તમે ભગવાન માટે ફાળવો. તમે ધ્યાન કરો અને ભગવાન શંકર, ભગવાન ભોળિયાનાથની ઉપાસના કરો. વિચાર કરો દર્શક મિત્રો કે ભોળિયાનાથ, કે જે ભોળાનાથ પોતાના જીવનની અંદર ખાસ કરીને એવું કહેવાય જન્માનો લોકા કિમવય વવંતોપી જગતા, કે જેનો જન્મ નથી થયો, જેનું મૃત્યુ પણ નથી, એવા ભગવાન સાંબ સદાશિવ એના જીવનની અંદર એટલી બધી એની અંદર નમ્રતા રહેલી છે કે પોતાના જીવનની અંદર પોતે જે કાંઈ પણ વસ્તુ આવી પછી હળાહળ વિષ હોય ને તો એને પણ એ પી ગયા છે. એટલા માટે દર્શક મિત્રો, આપણું આચરણ શુદ્ધ હોવું જોઈએ, આપણી વાણી શુદ્ધ હોવી જોઈએ, આપણામાં વિનય હોવો જોઈએ, આપણામાં વિવેક હોવો જોઈએ. આટલા વ્યવહારની અંદર આપણે આપણી જીવનની અંદર સારો લાભ મેળવવો હોય તો આ વસ્તુ આપણે કરીએ તો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળતો જણાય છે. બીજી વાત વ્યવહારની અંદર આવે
જવાબદારીની. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું હોય કે લોકો પોતાની જવાબદારીઓથી ભાગતા હોય. પછી એ પિતા પ્રત્યેની પિતાની દીકરા પ્રત્યેની જવાબદારી હોય, માતા પ્રત્યેની જવાબદારી હોય, પોતાની પત્ની પ્રત્યેની જવાબદારી હોય, પોતાના પતિ પ્રત્યેની જવાબદારી હોય, પોતાના સંતાનો પ્રત્યેની જવાબદારી હોય, પોતાને ત્યાં નોકરી કરે છે એ માણસ પ્રત્યેની જવાબદારી હોય, મિત્ર પ્રત્યેની જવાબદારી હોય. દર્શક મિત્રો, અલગ અલગ જવાબદારી આવે. અરે આપણી તો આ દેશ માટેની પણ જવાબદારી છે. જ્યારે આપણે આપણી જવાબદારીની અંદરથી ભાગીએ છીએ ને, ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય છે. માની લો કે દેશ ઉપર કોઈ સમસ્યા આવી હોય તો આપણે બધાએ ઉભું રહેવું પડે. ખાલી સૈનિકો છે એ પોતે બોર્ડર ઉપર લડતા હોય અને આપણા દેશની રક્ષા કરતા હોય તો આપણે પણ એની અંદર ભેગું ખાસ કરીને સામેલ થવું જોઈએ. પછી એ મનથી થઈએ, તનથી થઈએ, ધનથી થઈએ કે ભક્તિથી થઈએ. અને એટલા માટે જ દર્શક મિત્રો, ખાસ કરીને આપણી જવાબદારીઓ વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે લોકો પોતાના જીવનની અંદર પોતાની જવાબદારી નથી નિભાવતા, આવા લોકોને કર્જની સમસ્યા થાય છે, આવા લોકોને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે છે. માટે આવા વ્યક્તિઓએ પોતાની જવાબદારીમાં ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી બધી વખત જે લોકો પોતાની જવાબદારી નથી નિભાવતા ને, આવા લોકો દર્શક મિત્રો ખાસ કરીને અમુક ચક્રવ્યૂહમાં પણ ફસાઈ જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. હવે દર્શક મિત્રો, જવાબદારીથી નિભાવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? ખાસ જવાબદારી નિભાવવાની એ તો મનથી નિભાવવાની છે, પરંતુ એને જવાબદારીનું ભાન થાય, એના જીવનની અંદર પોતે જવાબદારી નિભાવી શકે, જવાબદારીની અંદર લાપરવાહી ન કરે અને પોતાના જીવનની અંદર પોતાના પરિવાર સાથે પણ સારો લાભ મેળવે. એના માટે કયા ઉપાયો કરવા? તો 11નું તમે વ્રત કરો, શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીનું તમે વ્રત કરો. રોજને માટે બની શકે ત્યાં સુધી વૃક્ષ એટલે કે ઝાડવાની અંદર તમે પાણી અર્પણ કરો. જલ અર્પણ કરવાથી જેટલી તમે પ્રકૃતિની રક્ષા કરશો એટલી આપણી જવાબદારી નિભાવવાની આપણા જીવનની અંદર આપણને લાભ મળી શકશે ને આપણને સારો લાભ મળશે. કોઈ ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ કરો. એનાથી પણ તમારા જીવનની અંદર આ સમસ્યાઓ દૂર થશે ને તમને વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, તમે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને જુઓ છો, નિર્ધન વ્યક્તિને જુઓ છો, તમે એને મદદ નથી કરતા તો એ પણ આપણી જવાબદારી છે. આપણે એને મદદ કરવી જોઈએ. આપણને ભગવાને આપ્યું છે તો આપણે એને હેલ્પ કરવી જોઈએ. એટલા માટે જ્યારે આ જવાબદારી આપણે નિભાવીએ છીએ ત્યારે આપણા ગ્રહો આપણા જીવનની અંદર સારા થાય છે અને આપણને સારો લાભ આપે છે. કારણ કે આ સત્કર્મ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ભગવાન જોવે છે, કોઈક ને કોઈક સમય એવો આપે છે ને એ સમયની અંદર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. એટલા માટે જેટલી આપણે લોકોની મદદ કરીએ એટલી આપણને ઈશ્વર કૃપા વિશેષ માત્રામાં મળે છે. દિવસની અંદર ઈમાનદારીથી આપણું કાર્ય કરવું જોઈએ. જે કામ કરીએ ને ઈમાનદારીથી કરવું જોઈએ. દર્શક મિત્રો, પછી તમે જ્યોતિષનું કામ કરતા હોય તોય ભલે, કોઈ બિઝનેસ કરતા હોય તોય ભલે, દરેક કામની અંદર ઈમાનદારી વસ્તુ બહુ મહત્વની છે. અને જ્યારે આપણે ઈમાનદારીથી આપણું વર્ક કરીએ છીએ તો વિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે છે. હા, 2 પૈસા કમાવાના હોય પણ 2ની જગ્યાએ 20 પૈસા જ્યારે આપણે કમાવા માટેના પ્રયત્ન કરીએ તો એ છેતરપિંડી થાય. એટલા માટે આપણે જેટલું ઈમાનદારીથી કામ કરીએ એટલો આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે છે. આપણા જીવનમાં કરુણ ભાવ હોવો જોઈએ. કોઈ ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય તો આવા વ્યક્તિને મદદ કરવી જોઈએ. અને જ્યારે આપણે આવા વ્યક્તિઓને મદદ કરીએ છીએ ત્યારે આપણું ભાગ્ય ચમકે છે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. અને એટલા માટે આપણું ભાગ્ય ચમકે છે ને એટલા માટે આપણો વ્યવહાર આપણા ભાગ્યને બદલે છે અને આપણો વ્યવહાર આપણા જીવનની અંદર આપણને લાભ આપી શકે છે. એટલા માટે જ દર્શક મિત્રો, આપણો વ્યવહાર આપણા ભાગ્ય સાથે જોડાયેલો છે અને એટલા માટે આપણે ભાગ્યને ચમકાવવા માટે આપણા વ્યવહારને આપણે સારો રાખવો જોઈએ, વાણીને સારી રાખવી જોઈએ, વિનય રાખવો જોઈએ, વિવેક રાખવો જોઈએ, જવાબદારીઓનું ભાન રહેવું જોઈએ. આ બધી વસ્તુઓ જ્યારે આપણે કરીએ છીએ તો વિશેષ લાભ મળે છે. ઘણી બધી વાર શું હોય દર્શક મિત્રો, મેં ઘણું બધું જોયું છે કે અમુક યંગસ્ટર્સ હોય જેના લગ્ન થઈ ગયા હોય, અરે પહેલા વહેલા મોજશોખ કરી લ્યો ને. હવે છોકરાઓની જવાબદારી જે હોય એ જવાબદારી પણ નિભાવવાની હોય, માતા પિતાની જવાબદારી પણ નિભાવવાની હોય. જ્યારે તમે તમારી જવાબદારીથી ભાગો છો ત્યારે તમારા ગ્રહો નબળા થાય છે અને તમારા જીવનમાં સમસ્યા આવે છે. તો દર્શક મિત્રો, આપણો સંબંધ આપણા વ્યવહાર સાથે, આપણા ભાગ્ય સાથે, વ્યવહારનો સંબંધ આપણા ભાગ્ય સાથે અવશ્ય રહેલો છે. માટે વ્યવહારને સારો રાખવો બહુ જ જરૂરી છે. જય ગણેશ. તો